હરખું બોલાય પેલા કે સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આમ જોઈને આ બાજુ. પ્રિયલ શું કરે? કિન્યાથી રમે? અહીંયાથી જાય ધૂળનો ઢગલો કરાય. સીટ બેહવાની હોય ત્યાં કરાય, અહીંયા કરાય ધૂળનો ઢગલો. કંધારી હવે ક્યાં બેસું? આપડા કપડા ધૂળવાળા ભરાઈ રે. એમ નહીં, આપડા કપડા ધૂળવાળા ભરાઈ અહીં ક્યાં બેસું હવે? એકમાં અડાડતી ની આ ધૂળવાળા. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? પ્રિયલ ઉઠીને છે ને રમવા આવી ગઈ નહીં? છે ને હું ને તુલસીનો ક્યારો ને ધોરિયો સાફ કરતી હતી ને ત્યાં આપણે વાસળીને બાંધીએ ને એ સાફ કરવાનું રહી ગયું હતું. હું કાલ હવે કરી આવું તો પ્રિયલે અહીંયા આવી ગઈ ને એની જોતા ધૂળને ઢગલા કર્યા. ધૂળની ઢગલિયું કર્યું ને. તને ધૂળ હોય તો કંઈ ન જોઈએ. અમારા પ્રિયલને ઉઠીને જોઈએ ને ધૂળ રમવું, હજી માથું ન થોડાયું. થોડીક વાર પહેલાં જ ઉઠી હમણાં જો હીરામણ કરી લીધું, છાશવાળો વઘારેલો રોટલો ને હજી પ્રિયલના પપ્પા નથી. પ્રિયલ પપ્પા સીધ ગયા? પપ્પા સીધ ગયા? હા, સીધ ગયા. તો છે ને પ્રિયલના પપ્પા ગયા છે આપણે કુટુંબમાં ઓફ થઈ ગયા ને ત્યાં ગયા છે લુહારા ગામ. પપ્પા ગયા સવાર વહેલા ઉઠીને વયા ગયા, બસમાં બેસીને જશે. જો પ્રિયલ પપ્પા બસમાં બેસીને ગયા. ત્યાં ન જવાય ને, નાના છોકરાઓને ન જવાય એટલે નથી લઈ ગયા. પ્રિયલ હોતી હતી ને તો ઉઠ્યા હતા 6:30 વાગ્યામાં. પછી કંઈક બસ હતી 7 વાગ્યાની, ત્યાંથી ઘરેથી 7:30 વાગ્યામાં નીકળી ગયા. તે વહેલા નીકળી ગયા. તો પછી અટાણે આજ સોમવાર હે ને તો બધા લોકો બેહવા આવતા હોય તે વહેલા નીકળી ગયા. તો પછી હવે ત્યાંથી પાછી બસ ક્યારે રિટર્ન થતી હોય 11-12 વાગે, 11 વાગે થતી હશે તો પાછા એમાં વહી આવશે. તો એવું છે ને જો માં અંદર છે ને દૂધ ગરમ કરે ને હવે અમારે કામ કરવાનું ચાલુ કરવું છે. હલો બીજી તું અહીં રમીને આવાજે. પપ્પા તો છે નહીં તો હવે દાદી પાસે રમી ને તો અહીં ધૂળવે રમી ઓય બાપા. તે જ્યાં ઘડીક રમે ત્યાં ઘડીક બેહું પછી ઘરમાં જાઉં. હાલો પછી આપણે ઘરમાં જઈએ ત્યાં કામ કરશું. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં ને? બસ મજામાં રહેવાનું ને. ત્યાં થોડુંક બાય બાકી દક્ષા કરે પાણી આવી હતી પાણીનું. હું આજે રાંધવા બેસી ગઈ હતા પી ખાઈ સેવડો બેઠી ને આ બાજુ શાક બનવા મૂકી દીધી છે. આજ છે ને આપણે કઠોળ નું શાક બનાવ્યું છે. ચણા દાળ મૂકી છે. ચણા દાળ મૂકી દીધી ને પછી છે ને આપણે રોટલા કરી નાખીએ થઈ જાય એટલે. આપડે ઓલા ચણા ભેડા હતા ને રાણીબેન ની કે એવી ચકી એવી. પ્રિયલ તારી પાસે આવે ચકી સેવ ખાવા નાખે ને? હમણાં આવશે પાછી આવે સેવ નાખજો. એ અમાર પ્રિયલ જેમાંથી દાળ વીણી કાળી ચકલી રોજ આવે. ઈ આટલા ઘૂમરો મારીને પછી વહી જાય. પ્રિયલ એક દી કેવી પકડવા દોડી. પ્રિયલ ગમે તે જોવે ને તો પકડવા દોડે. ખોલીને પકડવા થઈ. તો અત્યારે છે ને વાગી ગયા 11:30. પ્રિયલના પપ્પા હજી આવ્યા નથી કેમ કે ગયા છે ગામડે. ત્યાંથી બસ પહેલાં મોડી થઈ હોય પછી ત્યાંથી બીજી રિક્ષામાં અહીંયા સુધી પૂગે તો વાર લાગે. પ્રિયલ આવી ત્યાં ડેલે કહીને ઊભી હતી કે પપ્પા હું જોઉં કે પપ્પાની વાટ જોઉં. તે પપ્પા તો આવ્યા નહીં ને માં જો અહીંયા છે ને થોડાક ક્યારામાં સાફ કરતા હતા ને બેકરીને છોડવા રાખ્યા. તેમાં હે ને કડવું ખડ નહોતું ને સાફ કરી નાખ્યું અસલ. તે કાઢી નાખ્યું એ કરતા હતા. હવે છે ને માએ રસોઈ માંડી દીધી, બેસી ગયા રસોઈ કરવા. અને મારે છે ને કપડાં બાકી રહ્યા, બાકી બધું થઈ ગયું. કપડાં ધોવા બેહવું. આપણે જો આ સાર ઢાંકી દીધી
છે ને સવારે ઠાર આવે બહુ જ નો, પછી ધૂળું ઉઠતી હોય, પછી ને સાર થઈ જાય, કાળી પડી જાય, એટલે છે ને આખું ઢાંકી દીધું. જો મોટું ફાર હે આપણું પ્લાસ્ટિક, એટલે ઓલી ગોઠવીને પછી બીજે દી ઢાંકી દીધી હતી ને. થોડાક પૂરા છે ને જો હુકલ રાખ્યા, બરોબર તડકો અસલ તપી જાય ને બપોરે 2-3 વાગે અહીંયા તડકો આવે, પછી બપોરે એ ખવડાવે. અત્યારે તો મકાઈ હોય, ગદપ હોય, એવું બધું ખવડાવતા હોય. અટાણે ચાકરી નાખ્યું નથી, બે ખાય. જીતભાઈ ઓલી મીરાને બાંધી દીધી એને. અહીં તડકો આવી જાય ને આમરી નીચે, એટલે વા પછી બદલાવી નાખીએ. એ શું નીકળું એ કોણ લઈ આવ્યું? પ્રિયલ કોણ લઈ આવ્યું? દાદીને દે, હરખી ખોલ દઈ જા. ખોલી લે. તને નો આવડે ખોલતા. જોવા દઈ ને. હાલો શું નીકળે એમાંથી, જતી તો છત્રી જેવું કઈક છે. ખોલી દે દાદી, ખોલ દે. મારા દીકાને કેમ ખોલી દે? વેફર ને આવે તો ખોલી દઈ ને. ચોકલેટ આપે ને દાદી, ઓલી જેલી નથી આપી? દાદી આપી હતી ને જેલી, હે? આમ જોતા હવે હમણાં મોકલાય છે પ્રતિજ્ઞા થયા જો એ શું છે ઈ? અરે આ તો કોણ નીકળો નહીં, અંદર કેડબરી વાળું નહીં? વાવ, છત્રી ને લે એમ પકડવાનું નહીં? કેવું છે? અસલ છે? વાહ, તો મને એક બોકો ભરવા દે ને. હે, મને એક બોકો ભરવા દેવો. લે મને એક બોકો ભરવા દે. દે એક બોકો ભરવા દે તો દાદીને દઈ. એ તો એ કુડકુડ કરે, જોતા ના પાડે. ઊભી રહે તું. તો પપ્પાને આપી, પપ્પાને આપી, કાકાને નો આપી. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે હું છે અટાણે મારે વારો આવ્યો વિડીયોમાં. આજે ખોટકાના કામે જવાનું હતું ને, પછી બપોરે 1 વાગે ઘરે પૂછ્યો હતો. શું આવે નાવા ધોવાનું બધું કર્યું ને જમી લીધું ને વિડીયો અપલોડ કરી લીધો. તો 4 વાગી ગયા. 4 વાગે પછી જો આજે આપણે આખું ખેતર પાવવાનું બાકી છે. હું કહું અટાણે મશીન ચાલુ કરી દઉં તો હું કહું સાંજ સુધીમાં જેટલું પી એટલું પીવડાવીએ, બાકીનું વળી પાછું કાલ સવારે ચાલુ કરીશું. મોડી સુતી એટલે હજુ ઈચ્છી નહીં હોય. એને છે ને નવડાવી, માથું ધોડી ને માથું ધોયું ને પછી હુઈ ગઈ, રોતી હતી. માથું ધોય ને એટલે રોવે. કઈ એની પપ્પા પપ્પા કરતી હતી. પછી આવીને કેવી હરખાઈ પડી હતી કે તેડી લ્યો. પણ છે ને નાવા ધોવાનું બાકી હતું. પછી ઓલી ચોકલેટ લઈ આવ્યા હતા ને, એ ખાતી હતી. કોઈને દેતી નથી, કોઈ નથી દેવી. પપ્પાને દેવી તો કે હા, બાકી કોઈને નથી દેવી. કાકાને તોય કઈ કે હા લઈ ગયો. દાદી ને નથી દેવી, કાકા ને નથી દેવી, મને ન દીધી. હાલો મારે ક્યારો ભરાઈ ગયો હે. હાલો આપણે ભીંડા વાવ્યા હતા ને, જોઈ પેવરાવાય જાય છે. જો ભરાઈ ગયો ક્યારો, ફરાઈ ગયો. અંદાજ જ હોય ને તમારે કે ટાઈમ થયો એટલે ફરાઈ ગયો હોય. જે આપડા ભીંડા ઉગી ગયા તમને દેખાડી દઈએ. અસલ મજાના જો આખી હાયરો હાયર બે લાઈન. આ શું થયું? એક આખી હાયર જ ભૂલી ગયા. તમે આપડે 3 વાવતા હતા, તેને એમ કે આને વાવી, અમને એમ કે આને વાવી, એમ કે ઓલા વાવ દીધી, બીજાને એમ કે ત્રીજા વાવી. એક લાઈન રહી ગઈ. ત્રીજા કેરામાં ક્યાંય ભીંડા આખી લાઈન જ કોરે કોરી છે. તો મેં જોયું ને તો મને એમ હતું કે 1-2 છોડવા નહીં હોય ગયા. આ તો આમ સરોસર મેં ચેક કર્યું તો વાહ સુધી ક્યાંય કઈ હાયર જ છોડ જ ના. હા, બાકી બધા જો કે મેં ખરખા લાઈન માં ઉગી ગયા. બાકી મસ્ત લાઈનો લાઈન પાછા. હા, જમા ઝીણું ખડ ઉગી ગયું ને, પછી ઓલું હાથી મારવું જોઈએ, હાથી ફેરવવું છે આમાં. ચાલો ત્યારે જરા ક્રિયા પાઈ લ્યો, હું જાઉં ઘરે. બને એટલે હવે રાડ નાખજો, હું આવું હમણાં. હલો ને મકાઈ વાટવાની હે તો દાંતડું લેતી આવું. મકાઈ વાટવી હોય તો થોડીક વાત લેજે, હું નવરો નહીં થાઉં હવે. હાલો પછી તો હમણાં હું પાઈ દઈ એમાં. હા, પાવાનું હે ને તો વાઢી લઉં. ગદપ માં વાર લાગે, મકાઈ માં ના વાર લાગે, તડકો ન લાગે. હમણાં 2 ક્યારા જો ઓલી બાજુથી પેલું નાખવું આવતું હોય તો સીધું એમ જ આવશે પાણી. ચાલો તો જો 6:30 વાગ્યા, પણ હજી મારું મશીન ચાલુ જ છે. પાણી વારવાનું કામ હજી પૂરું નથી થયું. ના દક્ષા જાય વેફર ભેગી કરવા આવી ને,
કે મને કે વયો ગયો તો પછી અહીં ખાટલો લીધો ને અહીં તડકે નાખી ને આપડે વેફર તો થઈ ગઈ હતું બીજાની તૈયાર કેટલી આખું તગારું એક પાડ્યું હતું ને થઈ કેટલી ગઈ જો બહુ થઈ ગઈ ને હુકાઈ ગઈ અસલ ખરખરી જો હવે આજ બોણી કરી લેવી ને હા બોણી કરી દે હું સકડી તો ગઈ અસલ મુકાઈ ગઈ તડકા પડે ને હવે સવારે સાર હોય તો બપોર તડકો પડે અસલ મજાની જો સુકાઈ ગઈ ખરખર થઈ ગઈ ને અમારે પિયલ જો અહીં કે એટલી થઈ તગારા માંથી એટલી થઈ પણ હજી તરાય તો હજી અડધા બટાટા તો પડ્યા ને હા હજી કાલે પછી ના કહેવા નથી કરવી કે પોરો ખાઈ જાય એટલે કાલે પછી નથી કરી આજે સાંજે પાડી નાખશું રાતે ખાઈ પીને નટાણે જાવ હે ને બાંધીને મૂકી દે ને કરાવવા દી આખી જાય થોડીક વાર મૂકી દે પછી હમણાં હાંજક ના તરી લઈએ બોણી કરી લેવું ને હાલો પ્રિયલ આપણે સેજ જવું દુકાને જવું પ્રિયલ ને શું લેવું દુકાને થી બોલપેન લેવા જાવ તો કાલો તો જાય બીજું હું દુકાને જવું પડે ને બોલપેન હોય ને હવે આપણે પૂરી થઈ ગઈ સીવું પીવું બે રમતી હોય ને તે આડી અવડી ખોવાઈ ગઈ હોય તે આજ વળી બોલપેન નો હોનો છે તે એને જોઈએ તો જોઈએ હાલ ને તો અટાણે હજી દી છતાં જઈએ દક્ષાને કહું આપણે બે થી લેતા આવીએ હા અહીંયા જાઉં ને એટલે આગળ જોજો અહીંયા તમને હું પ્રિયલ ના ખેલ દેખાડું છું હાલો જઈએ પછી ફટાફટ આવીએ સીધ જાઉં હાલો આપણે બે જઈએ હો હા હાલો આંગળી પકડી લે ગઈ તો થોડી કી બાજુ છે હા આવે છે જાતો ખરી આવે અંદર ન જાય તમારા વગર અંદર ન જાય નથી આવતા એકલી ન જાતું શું લેવું તારે શું તેડી લઉં એમ તેડી લઉં શું જોઈએ હાલો શું લેવું અહીંયા આવું હાલો બોલો શું લેવું શું જોઈએ આમાંથી શું જોઈએ શું જોઈએ મને ખબર નથી તારી એ ઉપાડી એ શું છે ત્યાં આવે ને એટલી ચોકલેટો માંથી એક જ મને ઉપાડ આમ દેખાડ તો કઈ છે પ્રિય કઈ ભાવે તને ઈ ભાવે વાહ કિટકટ વાહ ત્યાં આટલી બધી છે આખી લાઈન ચોકલેટો લેવા તો આવી હતી બોલપેન હા તો કે બોલપેન લેવી તે લીધી તા કેટ બધી લઈ લીધી છે હવે બોલપેન ક્યાં આપણે હાલો ગોતીએ ગોતો હાલો આવી ગઈ નોટ ને બોલપેન આવી ગઈ ને હવે લેસન કરી ને તું હાલો એક મિનિટ વેઇટ કરી જા હમણાં આપી દો જા રાત આવી જાય હમણાં આવીને આપી દો હાલો જો માં એ વેફર ચાલુ કરી દીધી તરવાની બટાટા મોટા મોટા હતા ને જો મોટી મોટી થાય આપણે મીઠું નાખીને કરી છે ને મીઠું
એવું નાખ્યું હવે. કાલે મોરી કરવી, કાલે નથી નાખવું. આ થોડીક ખારી લાગશે જો અસલ તરાસ. આમાં આપણે ચટણી છાંટીએ તો મજા આવે નહીં? પ્રિયલ જો હું લઈ આવ્યો તારા હાટું. આમ જો પ્રિયલ હાટું વેફર. એ હમણાં કુડુક કરશે હો પ્રિયલ, જોજે. હાલે હા, એક લે, એક બધી ખાઈ જાય તું. હા કુડુક કર, જો હમણાં કડકડ કડકડ થાહે પ્રિયલ. વેફર તું વેફર ન ખાતી હોય ઈ એને શાક ન કહેવાય, કે વેફર કહેવાય. હા અસલ છે. ભાઈવી તને? તને ભાઈવી? હે કેનીએ બનાવી? દાદીએ? વાહ રે વાહ પ્રિયલ. તો આમ જો તને આ વેફર ભાઈવી ને, તો હવે તો આપણે દુકાને ન જઈએ તો હાલે ને વેફર લેવા. હવે તો આમાંથી વેફર ખાહે ને પ્રિયલ? હા હવે તારે વેફર ખાવી હોય ને તો એ દાદીને કહેજે કે મને વેફર આપો, એટલે એ તને આપશે, બરોબર? હા અસલ છે ને? હા જો અમારે પ્રિયલ ને ભાઈ હો વેફર. ભાઈ ભાઈ કહી દે, ભાઈ ભાઈ.